વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ અંતર્ગત જે વિભાગ નંબર 2 છે સેક્રેટરી પ્રેક્ટિસ, એનું છઠ્ઠું ચેપ્ટર જે છે કંપનીની સભાઓ અને એનો છેલ્લો વિડીયો, અને આમાં આપણે પ્રસ્તાવ અને ઠરાવ એટલે શું, ઠરાવના પ્રકારો અને સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચે કયો તફાવત જોવા મળે છે તો એની વિગતે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રસ્તાવ અને ઠરાવ એટલે કે મોશન એન્ડ રિઝોલ્યુશન. તો એનો અર્થ શું છે? તો કંપનીની સભામાં જે બાબત સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તો તેને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. શું છે કે કોઈ એક બાબત કે જે સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, આપણે માની લઈએ કે શેર બહાર પાડવા છે, તો એ શું કરવામાં આવશે, એ વિશેની માહિતી રજૂ કરવામાં આવશે અને એની ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે કે કેટલી રકમના શેર બહાર પાડવા, ક્યારે બહાર પાડવા, કેવી રીતે એના પૈસા જે છે એ મેળવવા વગેરે. જ્યારે સભામાં સભ્યો વચ્ચે કોઈ મુદ્દો કે પ્રસ્તાવ ચર્ચા વિચારણા માટે મૂકવામાં આવે ત્યારે તેના પર સભામાં હાજર રહેલા સભ્યો પોતાના મંતવ્યો કે અભિપ્રાયો આપે, પછી તેના ઉપર ચર્ચા થાય છે. આપણે હમણાં જ એક્ઝામ્પલ લીધું કે શેર બહાર પાડવા, તો શું કરશે, એની ઉપર જે સભામાં હાજર રહેલા સભ્યો છે એ શું કરશે, તો એની ઉપર ચર્ચા વિચારણા કરશે અને તેની ઉપર પોતાના મંતવ્ય આપશે, પોતાના અભિપ્રાયો આપશે કે ભાઈ હા બહાર પાડવા જોઈએ, યસ, બહાર નહીં પાડવા જોઈએ, નો, લાઈક ધેટ. અંતે સભા પ્રસ્તાવને મૂળ સ્વરૂપમાં અથવા તો સુધારા વધારા સાથે બહુમતીથી પસાર કરે ત્યારે તેને ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. અગત્યનો પ્રશ્ન કે સભાનો પ્રસ્તાવ જે હોય એ મૂળ સ્વરૂપનો હોય, તો ક્યાં તો એને મૂળ સ્વરૂપે જ પાસ કરી દેવામાં આવે અથવા તો એમાં સુધારા વધારા કરવામાં આવે અને પછી જ્યારે ફાઇનલી બહુમતીથી જ્યારે પસાર કરવામાં આવે તો એને આપણે શું કહીશું, ઠરાવ તરીકે એટલે કે રિઝોલ્યુશન તરીકે ઓળખીશું. આમ અહીં સભ્યો પ્રસ્તાવ મંજૂર કરે પછી ઠરાવ બને છે. એટલે કે જો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવે તો જ એ શું બનશે, ઠરાવ બનશે. ફોર એક્ઝામ્પલ, આપણે જો બંધારણની વાત કરીએ તો કાયદો શું કરવામાં આવશે, જ્યારે બંને ગૃહોમાંથી પસાર કરવામાં આવે તો પહેલાં ખરડા સ્વરૂપમાં હોય, તો પછી શું બનશે, કાયદો બનશે. તો અહીંયા પણ એવું જ છે. ઓકે, સભામાં એક સભ્ય પ્રસ્તાવ રજૂ કરે અને બીજો સભ્ય તેને ટેકો આપે છે. એ કે ટેકો આપે છે એટલે કે એનું સમર્થન કરે છે. કંપની સભાની નોટિસમાં વિવિધ પ્રસ્તાવો રજૂ કરી શકે છે. સભાપતિ તરફથી ચર્ચા વિચારણા માટે જે પ્રસ્તાવો રજૂ થાય તે માટે અગાઉથી નોટિસની આવશ્યકતા હોતી નથી. એટલે કે સભાપતિ શું કરશે, ગમે ત્યારે એની ઈચ્છા હશે ત્યારે પ્રસ્તાવ રજૂ કરી શકશે. હવે પ્રસ્તાવમાં સુધારા વધારા એટલે કે એમેન્ડમેન્ટ્સ ઇન મોશન. તમે જોયું હશે કે બંધારણમાં સુધારો કરવામાં આવે તો એને એમેન્ડમેન્ટ્સ ઇન કોન્સ્ટિટ્યુશન કહેવાય. તો અહીંયા પણ આપણે છે, જોઈએ. કંપનીની સભામાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેમાં ફેરફાર અને સુધારા વધારાઓ કરવામાં આવે છે. તો કયા કયા સુધારા જુઓ, જેમાં કોઈ શબ્દ ઉમેરવામાં આવે, કોઈ શબ્દ કે વાક્ય કાઢી નાખવામાં આવે, વાક્ય કે શબ્દનો ક્રમ બદલવામાં આવે. એટલે કે જો પહેલા નંબરનું વાક્ય ત્રીજા નંબર પર, ત્રીજા નંબરનું વાક્ય પહેલા નંબર પર. કોઈ શબ્દ ફરીથી લખવામાં આવે, શબ્દ સમૂહનું સ્થાન બદલવામાં આવે. એટલે પહેલાં એવું લખ્યું હોય કે આપ સર્વે, તો એને પહેલાં શું કરવામાં આવે કે ઠરાવમાં આપ સર્વે, તો આપ સર્વે ઠરાવમાં લખ્યું હોય તો એની જગ્યાએ લખ્યું હશે ઠરાવમાં આપ સર્વે. તો એ શું કરવામાં આવશે કે એક શબ્દ સમૂહનો શું કરવામાં આવે, બદલવામાં આવે. તો આવી રીતે સુધારા વધારા કરી શકાય. કેવી રીતે? કોઈ શબ્દ ઉમેરવામાં આવે, શબ્દ કે વાક્ય કાઢી નાખવામાં આવે, એનો ક્રમ બદલવામાં આવે, કોઈ શબ્દ ફરીથી લખવામાં આવે અથવા તો શબ્દ સમૂહનું સ્થાન બદલવામાં આવે. આ કાર્ય સભાની કાર્યવાહી દરમિયાન થાય છે. એટલે કે જ્યારે સભા ચાલુ હોય ત્યારે આ કાર્યવાહી કરવામાં આવે છે. અહીં એકવાર થયેલા સુધારા વધારાને સભાની સંમતિ વગર બદલી શકાતા નથી. જો સુધારો વધારો થયો હોય તો એના માટે સભાની સંમતિ એટલે કે એનું જે મંજૂરી લેવી આવશ્યક છે. પ્રસ્તાવમાં સુધારો વધારો મૂળ પ્રસ્તાવ સાથે સુસંગત હોવો જોઈએ. મૂળ પ્રસ્તાવને બદલી નાખે કે તેના વિરુદ્ધની રજૂઆત કરે તેવો હોવો જોઈએ નહીં. જો આપણે મેં કીધું કે જો શેર બહાર પાડવાવાળો પ્રસ્તાવ હોય તો એના રિલેટેડ જ માહિતી હોવી જોઈએ. પછી તમે શેરથી ડાયરેક્ટ જમ્પ કરીને ડિબેન્ચર ઉપર આવી જાઓ તો દેટ વિલ નોટ બી એપ્લિકેબલ, રાઈટ. તો શું હોવું જોઈએ કે મૂળ પ્રસ્તાવ સાથે એ સુસંગત હોવો જોઈએ. હવે આપણે વાત કરીએ ઠરાવના પ્રકારોની એટલે કે ટાઈપ્સ ઓફ રિઝોલ્યુશન. તો પહેલું છે સામાન્ય ઠરાવ એટલે કે ઓર્ડિનરી રિઝોલ્યુશન. તો એનો અર્થ શું છે? તો કંપનીની સભામાં સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે તેને સામાન્ય ઠરાવ કહે છે. એટલે કે કોમન પાસ કરી દેવામાં આવે, ખાલી બહુમતીથી જો પાસ કરી દેવામાં આવે સામાન્ય રીતે તો એને ઓર્ડિનરી રિઝોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય ઠરાવ એટલે કંપની ધારા પ્રમાણે નોટિસ આપવામાં આવેલ હોય, એટલે કે કંપની ધારા પ્રમાણે નોટિસ આપી હોય, હાથ પ્રદર્શન અથવા તો અવાજ દ્વારા કે વીજાણુ યંત્ર દ્વારા મતદાન કરીને પાસ કરવામાં આવેલ હોય, એટલે કે ઇલેક્ટ્રોનિક રીતે શું કરવામાં આવેલ હોય, ઇલેક્ટ્રિકલ મશીનનો ઉપયોગ કરીને મતદાન દ્વારા પસાર કરી દેવામાં આવેલો હોય, એ છે સામાન્ય ઠરાવ. જો જરૂર હોય તો સભાના અધ્યક્ષના નિર્ણાયક મતનો સમાવેશ કરવામાં આવે, એટલે કે આપણે કીધું હતું કે કાસ્ટિંગ વોટનો સમાવેશ કરવામાં આવે તો એને પણ સામાન્ય ઠરાવ કહેવામાં આવે. સભ્ય મતદાન કરે અથવા તો પ્રોક્સી દ્વારા અથવા ટપાલ દ્વારા મત આપીને સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે. શું છે કે મતદાન કરવામાં આવે અથવા તો પ્રોક્સી એટલે કે એક વ્યક્તિની જગ્યાએ બીજો વ્યક્તિ જ્યારે કરતો હોય તો ત્યારે ટપાલ દ્વારા મતદાન આપીને સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે. જે તે ઠરાવની તરફેણમાં પડેલ મતોની સંખ્યા 51% કે તેથી વધુ હોવી જોઈએ. કેમ 51%? તો જુઓ, 50-50 હશે તો સરખું ગણાશે, તો 51% જો આપણે કન્સિડર કરીએ તો એ મેજોરિટીમાં આવશે. ઓકે, તો એટલા માટે શું હોવું જોઈએ કે 51% હોવું જોઈએ. આ રીતે પસાર કરેલ ઠરાવને સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે અને તેને રજિસ્ટ્રાર પાસે નોંધાવવાનું જરૂરી નથી. કયું? તો કંપની ધારા પ્રમાણે નોટિસ આપેલી હોય, હાથ ઊંચો કરીને અથવા તો ઇલેક્ટ્રોનિકલ મતદાન કરવામાં આવ્યું હોય, નિર્ણાયક મતનો સમાવેશ થયો હોય, પ્રોક્સી દ્વારા મતદાન કરવામાં આવ્યું હોય અને 51% તરફેણ થઈ હોય તો એને સામાન્ય ઠરાવ કહેવામાં આવે. તો સામાન્ય ઠરાવના હેતુઓ કયા છે? તો કંપનીના વાર્ષિક હિસાબો અને ડિરેક્ટરનો અહેવાલ સ્વીકારવા. ક્યારે? તો જ્યારે વાર્ષિક હિસાબો એટલે કે એન્યુઅલી જ્યારે તમે અને ડિરેક્ટરનો અહેવાલ સ્વીકારતા હોય ત્યારે. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામમાં ફેરફાર કરવા. જો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લઈ લીધી હોય અને કંપનીનું નામ તમે ફેરફાર કરવા માગતા હો તો સામાન્ય ઠરાવ પસાર કરવો પડે છે. કંપનીના વિજ્ઞાપન પત્રમાં નોંધાયેલ કોઈ કરારની શરતોમાં ફેરફાર કરવા. જો કંપનીનું વિજ્ઞાપન પત્ર જ્યારે કંપની શરૂ કરવા પહેલાં નોંધાવ્યું હોય અને એની કરારની શરતોમાં કોઈ ફેરફાર કરવું હોય ત્યારે, અને સંચાલકોની ચૂંટણી કરવા માટે સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે. આ ઉપરાંત ભલામણ કરેલ ડિવિડન્ડ જાહેર કરવા. જો ભલામણ થઈ ગયો હોય કે ભાઈ આટલા રૂપિયા ડિવિડન્ડ જાહેર કરવું છે તો એની જાહેર કરવા માટે પણ સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે. કંપની ઓડિટરની નિમણૂક અને મહેનતાણું નક્કી કરવા. જ્યારે કંપની ઓડિટરની નિમણૂક કરવામાં આવે અને તેની સેલરી નક્કી કરવામાં આવે ત્યારે પણ સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે. સંચાલકોની નિવૃત્તિ પછી આવેલ સંચાલકોની પુનઃ નિમણૂક કરવી, એટલે કે જે સંચાલકો રિટાયર્ડ થઈ ગયા છે, નિવૃત્ત થઈ ગયા છે, તો એની જગ્યા પર બીજા સંચાલકોની પુનઃ નિમણૂક કરવા માટે પણ સામાન્ય ઠરાવ જરૂરી છે. નિવૃત્ત થતા સંચાલક સિવાય અન્ય વ્યક્તિની સંચાલક તરીકે પસંદગી કરવી, એટલે કે જ્યારે સામાન્ય કાર્યો કરવાના હોય તો ત્યારે શું કરવું પડશે? આપણે સામાન્ય ઠરાવ પસાર કરવો પડશે. હવે જોઈએ ખાસ ઠરાવ એટલે કે સ્પેશિયલ રિઝોલ્યુશન. તો કંપની ધારા અને નિયમન પત્ર મુજબ સભ્યોને યોગ્ય રીતે નોટિસ આપેલી હોવી જોઈએ. સામાન્ય સભાની નોટિસ કોઈ ઠરાવને ખાસ ઠરાવ તરીકે ગણવા અંગે સ્પષ્ટ કરવામાં આવેલ હોય. એટલે જો નિયમન પત્ર મુજબ યોગ્ય રીતે નોટિસ મોકલાવાની. કોઈ સામાન્ય ઠરાવ હોય પરંતુ એને એવું કહેવામાં આવ્યું હોય કે આ ઠરાવને તમારે ખાસ ઠરાવ તરીકે કન્સિડર કરવો, તો ત્યારે પણ એ ખાસ ઠરાવ બને છે. ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા 75% સભ્યોની બહુમતી આવશ્યક છે. જો સાદા ઠરાવમાં 51% સભ્યો હતા, જ્યારે આ વિશિષ્ટ છે, ખાસ છે, એટલે 75% આપણને મેજોરિટી જોઈશે. કંપની રજિસ્ટ્રાર પાસે ખાસ ઠરાવની નોંધણી કરાવવી જરૂરી છે, અન્યથા તે અધિકારી દંડને પાત્ર બને છે. તો આના માટે આપણે જોયું હતું કે ત્યારે કંપની રજિસ્ટ્રાર પાસે આપણે ખાસ નોંધણીની જરૂરિયાત નથી. શેમાં? તો સામાન્યમાં, પરંતુ ખાસ છે એટલે તમારે શું કરવી પડશે? એની નોંધણી ફરજિયાત કરાવવી પડશે. હવે હેતુઓ જોઈએ તો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામ કે હેતુની કલમમાં ફેરફાર કરવો. જો પેલામાં શું હતું? ખાલી નામમાં ફરક કરવાનું છે, પણ આમાં કલમમાં એટલે કે નામ અને હેતુની કલમમાં ફેરફાર કરવા માટે જરૂરી છે. કંપનીના નિયમન પત્રમાં ફેરફાર કરવા, એટલે કે જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે એમાં જો તમારે ફેરફાર કરવું હોય તો રજિસ્ટર ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવી હોય તો આ મોટું કાર્ય છે, એટલે કે સ્પેશિયલ. ટ્રિબ્યુનલની મંજૂરીને આધીન કંપનીના મેમોરેન્ડમમાં ફેર કરવા. આપણે જોયું હતું કે જે ડિબેન્ચર હોલ્ડર્સ છે ટ્રિબ્યુનલની નિમણૂક કરશે પોતાના અધિકારોના રક્ષણ માટે, તો એના આધારિત કંપનીના મેમોરેન્ડમમાં ફેરફાર કરવું હોય. કેન્દ્ર સરકાર તરફથી કંપનીને સત્તા મળી હોય તેવી પરોપકારી, લોક કલ્યાણ હેતુવાળી કંપનીના નામમાંથી ખાનગી અથવા તો મર્યાદિત શબ્દો રદ કરવા. શું કરશે? કેન્દ્ર સરકાર તરફથી જો આપણને સત્તા મળી હોય અને આપણે લોક કલ્યાણ એટલે કે વેલફેર માટે વર્ક કરતા હોય તો ખાનગી એવા કોઈ કંપનીના વર્ડ હોય તો એને દૂર કરવા. અનામત ભંડોળની રચના કરવા, એટલે કે ચોક્કસ શું કરે? સેપરેટ ભંડોળની રચના કરવા માટે.
શેર મૂડીમાં ઘટાડો કરવા અને શેર હોલ્ડર્સના અધિકારોમાં ફેરફાર કરવા. આપણે જ્યારે કંપની નોંધાવીએ, ધારો કે 5 કરોડ શેર મૂડી નોંધાવી હોય અને તમારે આમાં ફેરફાર કરવું હશે તો ખાસ પ્રકારનો ઠરાવ પસંદ કરવો પડશે. કંપની સંચાલકને લાભદાયક હોદ્દો ધારણ કરવા, કંપનીના વહીવટની તપાસ કરવા અને અધિકારીની નિમણૂક કરવા. જ્યારે આપણે વહીવટની તપાસ કરીએ અને કોઈક અધિકારીની નિમણૂક કરીએ તો ત્યારે મેનેજિંગ ડિરેક્ટરને કંપનીમાંથી દૂર કરવાના હોય ત્યારે ટ્રિબ્યુનલ દ્વારા કંપનીનું વિસર્જન કરવાનો ઠરાવ પસાર કરાવવા. એટલે કે જો એમને એવું લાગતું હોય કે પોતાના જે હિત છે એનું હિત જોખમાય છે અને એ શું કરે, કંપની વિસર્જન કરવાનો ઠરાવ પસાર કરે તો એ ખાસ ઠરાવમાં આપણે કન્સિડર કરીએ છીએ. હવે ખૂબ અગત્યનો પરીક્ષાની દ્રષ્ટિએ પોઈન્ટ કહી શકાય કે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત. તો સૌપ્રથમ અર્થ તો જુઓ, કંપનીની સભામાં સામાન્ય ઠરાવ બહુમતીથી 51% પસાર કરવામાં આવે. એટલે કે 51% બહુમતીથી તમારો સામાન્ય ઠરાવ, જ્યારે ખાસ સભ્યોમાં કેટલા ટકાની હાજરી હોવી જોઈએ તો 75% સભ્યોની બહુમતી હોવી જરૂરી છે. નંબર 2 જે છે હેતુ, તો કંપનીના વાર્ષિક હિસાબો મંજૂર કરવા, ડિવિડન્ડની ભલામણ મંજૂર કરવા, સંચાલકો અને ઓડિટરની નિમણૂક મહેનતાણું નક્કી કરવા માટે સામાન્ય, એટલે સામાન્ય કાર્ય કરવાનું છે તો આપણે સામાન્ય ઠરાવ બહાર પાડીશું. જ્યારે જુઓ, કંપનીનું નિયમન પત્ર, આવેદનપત્ર જે આપણો બેઝ છે તો એમાં જ તમારે ફેરફાર કરવો છે, વિસર્જનની કાર્યવાહી કરવી છે, લિક્વિડેટરની નિમણૂક કરવી છે તો એવા ખાસ કાર્યો માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે. હવે જોઈએ જરૂરિયાત, તો રોજબરોજના કાર્ય માટે સામાન્ય ઠરાવ, એટલે કે દરરોજનું જે આપણું ડે ટુ ડે વર્ક છે તો એના માટે સામાન્ય ઠરાવ પસાર કરીશું. જ્યારે મહત્ત્વના નીતિ વિષયક કાર્યો અથવા તો નિર્ણયો માટે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે. પછી જોઈએ નોટિસ, તો સામાન્ય ઠરાવ અંગે નોટિસમાં ઉલ્લેખ કરવો જરૂરી નથી. જો સામાન્ય કાર્ય છે તો જરૂર નથી અને ખાસ ઠરાવ છે તો નોટિસમાં ઉલ્લેખ કરવો જરૂરી છે. પછી જોઈએ નોંધણી, તો સામાન્ય ઠરાવની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવી ફરજિયાત નથી, જ્યારે અહીંયા નોંધણી કરાવી ફરજિયાત છે. જો એક યાદ રાખવું એટલે ઓટોમેટિક યાદ રહી જાય, જરૂરી નથી, જરૂરી છે, જરૂરી નથી, જરૂરી છે. હવે જોઈએ સંચાલક મંડળની સભાના ઠરાવો, તો કંપનીના સંચાલક મંડળમાં તમામ ઠરાવોને સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે. એટલે કે સંચાલક મંડળના જે પણ ઠરાવ પસાર કરવામાં આવે તો એ કેવા ગણાશે, તમારા સામાન્ય ઠરાવ ગણાશે. આવા ઠરાવો ઘણીવાર કંપનીના વકીલ, કાયદાકીય સલાહકાર અગાઉથી તૈયાર કરીને રાખે. એટલે કે ખબર જ છે કે આ કોમન વસ્તુ છે તો એ પહેલેથી જ કંપનીના જે વકીલ હોય અથવા તો કાયદાકીય સલાહકાર હશે એ પહેલેથી તૈયાર કરીને રાખશે. આવો ઠરાવ સાદી બહુમતીથી પસાર થાય છે, એટલે કે ફક્ત 51% બહુમતીથી પસાર થશે. વધુમાં જ્યારે ખાસ બહુમતીની જરૂર હોય ત્યારે તે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવે અને જો એવું લાગે કે આને ખાસથી જરૂર છે તો 75% બહુમતીથી એને પસાર કરવામાં આવશે. આશા રાખું મિત્રો કે તમને આ ચેપ્ટરમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.